હાય ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું એમ તમને કહું છું. પણ મેં આજે આખો દિવસ કોઈ જ ક્લિપ નથી બનાવી, કંઈ જ વિડીયો નથી બનાવ્યો, કંઈ જ નથી કર્યું, કેમ કે આજે મને મારા પપ્પાની બહુ જ યાદ આવે છે. ખબર નહીં કેમ, પણ અમુક લોકો એવું હોય છે કે મારા વિડીયોની બહુ જ વેઇટ કરતા હોય છે કે કેમ વિડીયો નથી મૂક્યો. અમુક મને પછી મેસેજ કરતા હોય, ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરતા હોય કે આજ તમારો વિડીયો કેમ નહોતો આવ્યો, વિડીયો કેમ નહોતો. તો મેં કીધું ચલો 2 મિનિટ તમારા લોકો સાથે વાત કરું એટલે મને સારું બી લાગે. અને આજે હું બહુ જ એકલું ફીલ કરું છું અને મને બિલકુલ નહીં સારું લાગતું. મને કેટલા કલાકોના કલાકો થઈ ગયા હું રડ્યા જ કરું છું. મેં કીધું થોડીક બંધ થઈને પછી વિડીયો ઉતારીશ, થોડી બંધ થઈને પછી ક્લિપ લઈશ, પણ કોઈ એવો ઓપ્શન નથી કે હું મારું રડવું બંધ થાય. મને બહુ જ યાદ આવે છે મારા પપ્પાની. અને ફોટા જોઈએ છીએ ને તો બી એવું થાય છે કે આ ફોટામાં છે હવે સાચેમાં નહીં મળે. આટલા બધા મહિના થઈ ગયા એમની સાથે વાત નથી કરી, એમને જોયા નથી. અને હું આજે વાત કરું છું, બોલું છું ને, આમ કેવું છે કે જેનું હૃદય કોમળ હશે ને તો બધા સમજી શકશે, પણ ઘણા બધા એવા છે કે જે બહુ સ્ટ્રોંગ હોય છે. તો એ બધાને જો પોતાના ઉપર વીતી હશે ને, એમના ઘરમાં વીતી હશે કે એમના પોતાના ઉપર વીતી હશે ને તો જ મારી આ વાત સમજી શકશે. નહીં તો બધાને એવું લાગશે કે રોઈ રોઈને એમ કરે છે. ગાઈઝ, હું કન્ટિન્યુ લગભગ 3-4 કલાક તો બી આખા દિવસમાં હું કેટલી વાર રડી છું, પણ હું કાંઈ રડું છું. મને સાચીમાં બહુ જ યાદ આવે છે મારા પપ્પા. મને એમ થાય છે કે હું હવે શું કરું એમ. એનું તો ભગવાનને પ્રે કરું છું કે મારા પપ્પાને લીધા છે આટલી નાની ઉંમરમાં. કોઈના પપ્પાને ભગવાન તમે આટલી નાની ઉંમરમાં ના લેશો, એમના બાળકોથી જુદા ના કરશો. એમના ઉપર બી બહુ જ બધી જવાબદારી ને બહુ જ બધું એવું બધું આવી જતું હોય છે કે જે હવે મારે એવું છે કે મારે કંઈક કહેવું હોય ને તો મારા મમ્મીને ત્યાં તો કહેવાનો મારો કોઈ રસ્તો જ નથી બચ્યો. કેમ કે ભાઈ નાનો છે, એની ઉપર બી પૂરી જવાબદારી આવી ગઈ છે, એની ઉપર મારી આવી ગઈ છે. હું એને કહું છું કે ના, હું સ્ટ્રોંગ છું, હું બધું કરું છું. ચલો, મારાથી નહીં બોલાય. બાય ગાઈઝ, ફરી મળશું નવા વિડીયો સાથે. એક સ્ટ્રોંગ લેડીઝ બનીને હું આવીશ બીજા વિડીયોમાં. અત્યારે મારાથી નહીં બોલી શકાય. બાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. ફરી મળીએ. 1 hour later. ગાઈઝ, હું શું કરું મને સમજાતું નથી કંઈ જ. એવો કપો જોઈએ છે જેના કપે માથું મૂકીને બહુ જ બધું રડી શકું.